એક કહેવત છે ને કે જ્યાં એન્જિનિયરની બુદ્ધિ પૂરી થાય ને નાથી ખેડૂતની બુદ્ધિ ચાલુ થાય. એનું એક ઉદાહરણ બતાવું. આ બધું પાણી આવે ને, આ બધું એ ગામનું પાણી આવે અને અહીંથી એક એલ્બો ફિટ કરી દીધો છે. અને બીજી વાત કરું કે આ વિડીયો જે પણ ખેડૂત છે ને જે બોર બનાવવા માગે છે અથવા ઓલરેડી એમને બોર છે તો એમને શેર કરી દેજો. ના, એલ્બો હતો જે ગામનું પાણી સીધું પાઇપમાં આવશે એ પણ તમને બતાવું. ચાલુ રાખો. એ પાણી છે ને સીધું આ કુંડીમાં આવશે. આ કુંડીમાંથી પાણી સીધું અહીંયા જ આવે. એટલે આ એટલા માટે ઊંચું બનાવ્યું છે કે જે માટી હોય ને એ બધી હેઠી પડી જાય અને જે સારું પાણી છે ને એ બધું આની અંદર આવે. હજુ ચાલુ રાખજો તમે. હવે એ કુંડીનું પાણી છે ને સીધું આમાં આવશે. આમાં પણ નીચે પાઇપલાઇન છે અને અહીંયા કને ઉપર પાઇપ છે. એટલે કે જે ધૂળ આમાં એક્સ્ટ્રા આવી ગઈ હોય ને એ બધી પાછી હેઠી બેસી અને સીધી આ બોરમાં જાય. અમારે આ બોરનું પાણી છે ને થોડું મોડું છે. તો હવે જે સ્ટોક પાણી જે આ બધું ગામનું પાણી ગયું હોય ને એટલે બોર છે ને રિચાર્જ થઈ જાય. અને જ્યારે પણ જરૂર પડી હોય ને કે કેનાલ બંધ હોય કે અથવા ઉનાળો હોય તો કેનાલ બંધ હોય તો એ મીઠું પાણી ખેતરમાં ઉપયોગ કરી શકીએ. તો શેર કરી દેજો. જેને પણ બોર હોય અથવા બોર બનાવવાનું વિચારતા હોય તો આ સ્ટેજથી ઉપયોગ કરી અને હાલજો તો તમારે ફાયદો થાય. લગભગ આ 3-4 વર્ષથી અમારે હાલે છે અને પાણી કદીએ મોડું આવતું નથી.